Hello everyone. How are you? કેમ છો બધા? હેપી મજામાં? મારા દરેક બાળકો મજામાં હશે અને દરેક બાળકો સુરક્ષિત હશે. મજામાં ને બાળકો? દરેક બાળકોનું મહદી સ્કૂલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. બાળકો, આપણે પહેલા દુઆ કરશું, બરાબર? ચાલો દરેક બાળકોની આંખ બંધ, શરૂ કરો દુઆ. ચાલો દુઆ થઈ ગઈ દરેક બાળકોને. હવે આપણે ભણવાની શરૂઆત કરશું. બાળકો, આજે આપણે શું ભણશું? આજે આપણે ભણવાનું છે, જુઓ, ફળના નામ. શું ભણવાનું છે બાળકો? ફળના નામ શીખવાના છે. તો બાળકો, ફળના નામ છે એ. જુઓ, આ કયું ફળ છે? સફરજન છે. કયું ફળ છે બાળકો? સફરજન. સફરજન કયા રંગનું હોય છે? લાલ રંગનું હોય છે. હોય છે ને લાલ રંગનું? બહારથી લાલ રંગનું હોય છે અને અંદરથી સફેદ રંગનું હોય છે. અને સફરજનમાંથી કાળા રંગના બી નીકળે છે. બરાબર ને બાળકો? આપણને સફરજન ખાવાથી સરસ મજાના, આપણે ખબર છે બીમાર પડીએ એટલે ડૉક્ટર એમ કહે કે એમને સફરજન ખવડાવવું. ઘણાને એમ કહે છે. તો સફરજન છે એ સારું છે એમ. બરાબર? ભાવે તમને સફરજન? મને તો ભાવે હો બાળકો. તમને ભાવે? તો આ છે સફરજન. ચાલો લખી નાખો દરેક બાળકો, સફરજન. ચાલો લખાઈ ગયું દરેકને. જુઓ બાળકો, આ કયું ફળ છે? કેળું. કયું છે? કેળું છે. કેળાની છાલ કેવા રંગની છે? પીળા રંગની હોય છે. અને અંદરથી કેળું પણ કેવું હોય છે? સફેદ રંગનું હોય છે. બરાબર બાળકો? તો આ છે
કેળું. કેળું ભાવે તમને બધાને? કેળાથી આપણને તાકાત મળે છે, બરાબર ને? ચાલો, કેળું કઈ રીતે લખાય જુઓ. કને એક માત્ર કે, અળ અને રસવાવાળું અળું, માથા ઉપર એક ટપકું, કેળું. કેળું આવી રીતે લખાય. ચાલો, કેળું લખાઈ ગયું દરેકને? લખાઈ ગયું ને બાળકો? જુઓ, આ કયું ફળ છે? જામફળ. કયું છે બાળકો? જામફળ છે. જામફળ ભાવે તમને બધાને? બાળકો, આ જામફળ છે ને, એ પણ બહારથી લીલા રંગનું હોય છે, અંદરથી સફેદ રંગનું હોય છે. મને જામફળ ભાવ્યો, તમને ભાવે બાળકો? આ ફળનો સ્વાદ કેવો હોય છે? ખાટો મીઠો હોય છે ને, ખાટો મીઠો. ચાલો, લખી નાખો દરેક બાળકો. જનેકાનું જામફળ, જામફળ. ચાલો, દરેક બાળકોને લખાઈ ગયું જામફળ બાળકો? લખાઈ ગયું હશે ને બાળકો? જુઓ, હવે પછી આ કયું ફળ છે? નારંગી. નારંગી કેવા રંગની હોય છે? કેસરી રંગની હોય છે. બહારથી પણ કેસરી અને અંદરથી પણ કેસરી હોય છે. તો આ છે નારંગી. નારંગી કેવી લાગે છે? ખટ્ટી મીઠી. ચાલો, લખી નાખો દરેક બાળકો. નનિકાનું નામ, રની માથે ઉપર એક ટપકું, રંગ અને દીર્ઘાયગી, નારંગી. મને નારંગી બહુ ભાવે. તમને બધાને ભાવે બાળકો? બાળકો, આપણે નારંગી ખાઈએ ને, બરાબર, તો આ નારંગી ખાવામાં આપણને સરસ મજાની શક્તિ પણ મળે છે, આપણને વિટામિન્સ મળે છે, બરાબર. નારંગી કેવી લાગે? ખાટી મીઠી લાગે. ચાલો, લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, આ કયું ફળ છે? તો આ છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી કેવા રંગની હોય છે? લાલ રંગની હોય છે, બરાબર. સ્ટ્રોબેરીનો રંગ કેવો હોય છે? લાલ હોય છે. સ્ટ્રોબેરી બહારથી પણ લાલ, અંદરથી પણ લાલ. સ્ટ્રોબેરીનો સ્વાદ કેવો હોય છે? ખાટો મીઠો, બરાબર ને? સ્ટ્રોબેરી કેવી છે? ખાટી મીઠી. ચાલો, સ્ટ્રોબેરી ભાવે તમને બધાને? મને પણ ભાવે હો બાળકો. ચાલો, લખી નાખો સ્ટ્રોબેરી. અડધો છે. ટ્રની કાનો ઉપર એક માત્રા સ્ટ્રો, બને એક માત્રા બે, રને દીર્ઘાયરી, સ્ટ્રોબેરી.
ચાલો સ્ટ્રોબેરી લખાઈ ગયું દરેક બાળકોને. જુઓ બાળકો, હવે સ્ટ્રોબેરી પછી કયું ફળ આવે છે? આ કયું ફળ છે? આ છે કીવી. કીવીનો રંગ કેવો હોય છે? બહારથી કોફી રંગ અને અંદરથી લીલો રંગ છે. કીવી કેવી હોય છે? ખાટી મીઠી. કીવી કેવી લાગે છે બાળકો? ખાટી મીઠી. ચાલો કીવી લખી નાખો દરેક બાળકો. કને દીર્ઘાય કી, વને દીર્ઘાય વી, કીવી. ચાલો લખાઈ ગયું દરેકને કીવી. કીવી લખાઈ ગયું બાળકો? જુઓ બાળકો, હવે આ કયું ફળ છે? તો આ છે તરબૂચ. બહારથી લીલો રંગ, અંદરથી લાલ રંગ અને કાળા રંગના બી. તરબૂચ છે ને બાળકો, એ ઉનાળામાં આવે છે. ક્યારે આવે? ઉનાળામાં આવે. ગરમી પડે એટલે તરબૂચ છે એ રસવાળું ફળ છે. આપણે ખાઈએ એટલે રસવાળું થઈ જાય ને આખું મોઢું. કેવું ફળ છે? રસવાળું ફળ છે. બરાબર બાળકો, તો આ છે તરબૂચ. ચાલો તરબૂચ કઈ રીતે લખાય? બને દીર્ઘાવાળું બૂચ, તરબૂચ. તરબૂચ. ચાલો તરબૂચ લખાઈ ગયું દરેકને. લખાઈ ગયું બાળકો તરબૂચ? જુઓ બાળકો, આ કયું ફળ છે? આ છે કેરી. કેરી છે એ ઉનાળામાં આવે છે અને કેરી બધાનું મનપસંદ ફળ છે. ભાવે ને કેરી? કેરી કેવી લાગે? ખાટી મીઠી લાગે. મીઠી મીઠી પણ હોય. કેરીનો રસ તો મને ખૂબ જ ભાવે. પછી શ્રીખંડ પણ કેરીનું મને ભાવે. ભાવે તમને બધાને? ચાલો કેરી કઈ રીતે લખાય? કને એક માત્રા કે, રને દીર્ઘાય રી, કેરી. ચાલો કેરી લખાઈ ગયું દરેકને.
લખાઈ ગયું બાળકો? જુઓ, આ કયું ફળ છે? તો આ ફળ છે પપૈયું છે. બાળકો, પપૈયું છે એ પીળા રંગનું હોય છે, બરાબર. અંદરથી પપૈયાને પણ કાળા રંગના બી હોય છે. ભાવે તમને બધાને પપૈયું? ચાલો, પપૈયું કઈ રીતે લખાય? પની માથે ઉપર 2 માત્રા પૈ, યને રસવાવાળું યુ, માથા ઉપર 1 ટપકું, પપૈયું. પપૈયું આવી રીતે લખાય, બરાબર બાળકો? ચાલો, લખી નાખો દરેક બાળકો. પપૈયું. ચાલો, પપૈયું લખાઈ ગયું દરેક બાળકોને? લખાઈ ગયું ને બાળકો? જુઓ બાળકો, આ કયું ફળ છે? દાડમ છે. દાડમ કેવા રંગનું હોય છે? લાલ રંગનું. બહારથી પણ લાલ, અંદરથી પણ લાલ. દાડમ ભાવે? મને તો બહુ ભાવે હો બાળકો. દાડમ છે એ મને બહુ જ ભાવે. દાડમનું આ બાર છે લાલ રંગનું હોય, અંદર પણ દાણા એના કેવા હોય છે? લાલ રંગના હોય છે, બરાબર. ચાલો, દાડમ કઈ રીતે લખાય? દને કાનો દા ડમ, દાડમ. ચાલો, લખાઈ ગયું દરેકને દાડમ? જુઓ બાળકો, આ કયું ફળ છે? આ છે બોર. બોર છે એ બહારથી જુઓ લીલા રંગનું છે, અંદરથી સફેદ રંગ, ને અંદર એક મોટું ઠળિયું આવે, બરાબર. બોર ક્યારે આવે? શિયાળામાં આવે. ભાવે તમને બધાને બોર? મને ભાવે હો બાળકો. ચાલો, બોર કઈ રીતે લખાય? બને કાનો ઉપર 1 માત્રા બોર. ચાલો, તો દરેક બાળકોને બોર લખાઈ ગયું? લખાઈ ગયું બાળકો? જુઓ બાળકો, આ કયું ફળ છે? આ છે સીતાફળ. કયું ફળ છે? સીતાફળ છે. સીતાફળનો રંગ કેવો છે બાળકો? જુઓ, લીલો રંગ છે. અંદરથી કેવો હોય છે? સફેદ રંગ હોય છે, અને એની અંદર કાળા રંગના બી હોય છે. સીતાફળ ભાવે તમને?
મીઠું મીઠું લાગે. સીતાફળ કઈ રીતે લખાય? સને દીર્ઘાય સી, તને કાનો તા, ફળ. સીતાફળ. સીતાફળ ખૂબ જ ઠંડુ ફળ છે. ચાલો, લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, આ કયું ફળ છે? ફણસ. કયું ફળ છે? ફણસ છે. ફણસ છે એ કાંટાવાળું ફળ છે. કેવું છે? કાંટાવાળું. જુઓ, અહીંયા તમને કાંટા બતાય છે. બતાય છે ને બાળકો? ફણસનો રંગ કેવો છે? લીલો રંગ છે. ચાલો, લખાઈ ગયું દરેકને ફણસ? ચાલો બાળકો, લખાઈ ગયું હશે. લખાઈ ગયું ને? જુઓ બાળકો, આ કયું ફળ છે? દ્રાક્ષ. કયું છે? દ્રાક્ષ છે. દ્રાક્ષનો રંગ કેવો છે? જુઓ, દ્રાક્ષ છે ને બાળકો, કાળા રંગની પણ આવે છે અને લીલા રંગની પણ આવે છે. બરાબર. દ્રાક્ષ છે કેવી લાગે છે? ખટ્ટી મીઠી. ચાલો, દરેક બાળકો લખી નાખો દ્રાક્ષ. દ્રાક્ષ ભાવે તમને બધાને? મને ભાવે હો બાળકો. ચાલો, લખાઈ ગયું દરેકને દ્રાક્ષ? જુઓ બાળકો, લખાઈ ગયું ને દ્રાક્ષ? હવે બાળકો આપણે એકવાર ફરીવાર રિવિઝન કરી લઈએ. ફળના નામ તમારે મારી સાથે બોલવાના છે. સફરજન, સફરજન. જામફળ, જામફળ. કીવી, કીવી. કીવી સ્વાદમાં કેવું લાગે છે? ખાટું મીઠું. જામફળ સ્વાદમાં કેવું લાગે છે? ખાટું મીઠું. તરબૂચ, તરબૂચ. કેરી, પપૈયું. દાડમ, બોર. સીતાફળ, દ્રાક્ષ. તો બાળકો, આ છે આપણા ફળના નામ. ફળનું આપણે ચિત્ર જોયું અને ફળ જોયો. ફળનો કયો રંગ છે, ફળનો કેવો સ્વાદ છે, એ બધી હવે ખબર પડવી જોઈએ. પડશે ને બાળકો? જુઓ બાળકો, હવે અહીંયાથી એક ટ્રેન આવશે. શું આવશે બાળકો? ટ્રેન આવશે, રેલગાડી. એ રેલગાડીના ડબ્બામાં એક એક ફળ હશે. ચાલો, તમે બધાએ રેલગાડી જોયેલી છે? જે લોકોએ નથી જોયેલી એ અહીંયા જુઓ. રેલગાડી આવશે અને રેલગાડીમાં ડબ્બામાં ફળ હશે. ચાલો આપણે એને જોઈએ. જુઓ, રેલગાડી છે. પેલા ડબ્બામાં સફરજન છે. સફરજન કેવા રંગનું છે? લાલ રંગનું. બહારથી લાલ અને અંદરથી સફેદ. પછી બીજા ડબ્બામાં
બીજા ડબ્બામાં કેળું છે. કેળું બહારથી પીળા રંગનું છે, અંદરથી સફેદ રંગનું છે. કેળાની ઉપર પીળા રંગની છાલ છે. બરાબર. ત્રીજું જામફળ છે. જામફળનો રંગ બહારથી લીલો છે, અંદરથી સફેદ રંગ છે. એ ખાટું મીઠું લાગે છે. પછી કેસરી રંગની નારંગી છે. નારંગી બહારથી પણ કેસરી, અંદરથી પણ કેસરી, સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. જુઓ, હવે અહીંયા છે એ મોસંબી છે. મોસંબી પણ કેવું લાગે છે? ખાટી મીઠી. પછી એની બાજુના ડબ્બામાં સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરીનો રંગ લાલ છે. સ્ટ્રોબેરી અંદરથી પણ લાલ, બહારથી પણ લાલ. સ્ટ્રોબેરી દરેક બાળકોને ભાવે, મને પણ ભાવે હો બાળકો. પછી સ્ટ્રોબેરી પછી છે કીવી. કીવી બહારથી કોફી રંગ અને અંદરથી લીલો રંગ છે. કીવી કેવી લાગે છે બાળકો? ખાટી મીઠી. કીવી ભાવે તમને બધાને? મને તો કીવી ખૂબ જ ભાવે. તમને બધાને ભાવે? કીવી કેવું સરસ મજાનું ફળ છે. પછી બાળકો કયું ફળ છે? તરબૂચ. ઉનાળામાં લોકો તરબૂચ ભરપૂર ખાય. તરબૂચ લોકોને ખૂબ જ ભાવે. તરબૂચનો રંગ બહારથી લીલો હોય છે, અંદરથી લાલ રંગનો હોય છે અને એની અંદર કાળા રંગના બી હોય છે. તરબૂચ ભાવે તમને બધાને? તરબૂચ રસહીન ફળ છે, રસવાળું છે ને ફળ. ચાલો, તો આ છે તરબૂચ. તો આ રેલગાડીમાં અલગ અલગ ડબ્બામાં એક એક ફળ છે. બરાબર. જુઓ, હવે તરબૂચના બાજુના ડબ્બામાં કયું ફળ છે? કેરી. કેરીનો રંગ કેવો હોય છે? પીળો રંગ હોય છે. એની પછીના ડબ્બામાં પપૈયું. એની પછી દાડમ. દાડમનો રંગ કેવો હોય છે? લાલ. બહારથી પણ લાલ, અંદરથી પણ લાલ. પછી છે એની બાજુના ડબ્બામાં બોર. બોરનો રંગ કેવો છે? લીલો, અંદરથી સફેદ. બોરમાં એક ઠળિયું નીકળે છે. એની પછીના ડબ્બામાં સીતાફળ. સીતાફળનો રંગ કેવો છે? લીલો રંગ છે. અંદરથી કેવો રંગ છે બાળકો? સફેદ રંગ છે. બરાબર. તમને બધાને સીતાફળ ભાવે? કેવું લાગે સીતાફળ? મીઠું મીઠું લાગે. ચાલો, તો આ એટલી મોટી રેલગાડી છે અને આ રેલગાડીમાં એક એક ડબ્બામાં બધા ફળ છે. કેવા સરસ છે ને? મને પણ બધા ફળ બહુ જ ભાવે. તમને ભાવે ને બાળકો? ચાલો, તો બાળકો જુઓ, સીતાફળ પછી ડબ્બામાં ફણસ છે. એની પછી જે ફળ છે એ ડ્રેગન ફ્રૂટ કહેવાય. એની પછીનું ફળ છે એ દ્રાક્ષ છે. અને એની પછીના ડબ્બામાં છે એ જાંબુ છે. જાંબુ ભાવે તમને બધાને? મને પણ ભાવે હો બાળકો. ચાલો, તો બાળકો આજે આપણે શું શીખ્યા? ફળોના નામ. દરેક બાળકોને થેન્ક યુ. બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ.